અમદાવાદના કેશવનગરમાં સ્થાનિકોનો વિરોધ 150થી પણ વધુ ઝૂંપડાઓ તોડી પડાતા જ વિરોધ થયો છે। વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના જ આ ઝૂંપડાઓ તોડી પાડ્યા છે। ઝૂંપડાવાસીઓ રસ્તે રઝળતા હાલાકી થઈ રહી છે। પ્રાથમિક સુવિધા વગર જ લોકોને રસ્તે રઝળતા કરી દીધા છે। થોડા સમય અગાઉ મનપાએ કેશવનગર ખાતે 150 મકાનોનું ડિમોલિશન કર્યું હતું। ઘર વિહોણા થયેલા પરિવારો એએમસી ખાતે પહોંચ્યા। રહેવા માટેની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં આ રજૂઆત કરાઈ હતી। જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનકર્તાઓએ તોડી નાખ્યા છે, ઘર વિહોણા માણસોને રાતોરાત જે રીતે ત્યાં બેસણાના પ્રસંગો ચાલતા હતા, લગ્નના પ્રસંગો ચાલતા હતા, કોઈ પણ નોટિસો આપ્યા વગર એમને જે રીતે એક ક્રૂરતાથી બુલડોઝર ફેરવીને ઘર વગરના તમામ લોકોને જે રીતે કરી દેવામાં આવે છે। આજે 80 વર્ષ જૂના મકાનો છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં 1987 પછીના જે પણ મકાનો હોય એ મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડવા નહીં એવો ઠરાવ છે। એનો ગંભીરતાથી અમલ થાય છે, ત્યારે એનો પણ અમલ નથી કરવામાં આવ્યો। આ તો બહુ 80 વર્ષ જૂના, જેની 3-4 પેઢીઓ ત્યાંથી જતી રહી હોય એવી રીતે લોકોને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે। શાંતિથી અમે ડેપ્યુટી કમિશનર શ્રીને જે એમની મુશ્કેલીઓ હતી, જે તકલીફ હતી, એની રજૂઆત આજે અહીંયા કરી છે। અમદાવાદના કેશવનગર વિસ્તારના 150થી વધારે ઠાકોર અને ગરીબ સમાજના શ્રમિકોને બુલડોઝર ફેરવી ઘરથી બેઘર કર્યા। એ પરિવારોની મુલાકાત દરમિયાન બેન દીકરીઓ જણાવ્યું કે એ વખતે પોલીસે એમની સાથે અશ્લીલ ગાળાગાળી કરી છે। જેન્ટ્સ પોલીસ સ્ત્રીઓના બાવડા પકડતા હતા। શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, બેસણાનો કાર્યક્રમ નહીં થવા દીધો અને લગ્ન પ્રસંગ માટે આવેલા લોકોને જાનૈયાઓને ભગાડ્યા અને જાન મંડપના 2 માંડવા તોડી નાખ્યા। અને શૌચ, સ્નાન અને પીવાના પાણીની સુવિધાઓના અભાવમાં આ બધા જ ગરીબ માણસો ત્યાં જીવી રહ્યા છે। એટલે મ્યુનિસિપલ તંત્રને આજે આવેદનપત્ર આપ્યું છે, 10 દિવસનો સમય આપ્યો છે। આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે આવતા 10 દિવસ બાદ અમે શું ચર્ચા કરી તંત્રના જુદા જુદા વિભાગો સાથે એ મુદ્દે તમને બ્રીફ કરીશું। અને આજકાલમાં જે શૌચ અને સ્નાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે એ નહીં કરે તો હું નહીં કહું તો પણ મજબૂરીના મારે બીજો વિકલ્પ નહીં હોવાના કારણે આ બધા ગરીબ માણસો હાથમાં ડબલું લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જશે।